કચ્છના લખપતના મોટીછેર ગામે કંપનીની લોક સુનાવણી યોજાઈ અને આ યોજાયેલી સુનાવણી દરમિયાન સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો તેમજ નિયમ વિરુદ્ધ સુનાવણી થઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। શું છે વિગત જોઈએ ખાસ અહેવાલમાં। કચ્છના છેવાડે આવેલ લખપત તાલુકાના નાનીઝેર ગામે શ્રી સિમેન્ટ કંપની થકી પર્યાવરણીય ક્ષેત્રને નુકસાન થાય તેવા લોકો દ્વારા પ્રબળ દાવાઓ કરવામાં આવ્યા છે। ત્યારે આ દાવાઓ વચ્ચે મોટીછેર ગામે શ્રી સિમેન્ટ લિમિટેડ કંપનીની આજે લોક સુનાવણી યોજવામાં આવી હતી। આજે યોજાયેલી સુનાવણી જવાબદાર વિભાગોની મીઠી નજર હેઠળ નિયમ વિરુદ્ધ સુનાવણી થયા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। અહીંયા જે છેરમાં સુનાવણી કરવામાં આવી એમાં મુંદવા ગામના 4 બ્લોકોનો પ્રમોલ્ગેશન ન થાય અને જ્યાં સુધી ગામની ગૌચર ફોરેસ્ટ કબ્રસ્તાન તળાવો અને એ 5 વર્ષથી મળેલા ઈસી એ રદ કરવા જોઈએ ખરેખર અને પ્રમોલ્ગેશન પછી જ આવી સુનાવણીઓ યોજવી જોઈએ। એટલે આ વિસ્તારના 6 સરપંચો તાલુકા પંચાયતની ટીમો જિલ્લા પંચાયતના સદસ્યો માજી સદસ્યો તમામ અગ્રણીઓએ વિરોધ કરી અને 2% માણસો ત્યાં એમના બોલાવેલા મજૂરો જ બેઠા છે, બાકી કોઈ છે નહીં, તમામે તમામ પબ્લિકે વિરોધ કર્યો છે। ત્યારે યોજાયેલી સુનાવણીમાં કાળા વાવટા સાથે સુનાવણી રદ કરવા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। નખત્રાણા પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીની હાજરીમાં સ્થાનિકોએ એક સુરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સાથે સાથે લખપત તાલુકા પંચાયતના 6 ગામના સરપંચો અને સ્થાનિકોએ શ્રી સિમેન્ટ લિમિટેડ કંપની વિરુદ્ધ હાઈકોર્ટ મારફતે લડત કરવાની ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।